આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષથી આપણે જોતા આવ્યા છીએ કે જે વરસાદનું પ્રમાણ છે એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેમજ ગુજરાતના વિસ્તારોમાં દિવસે ને દિવસે વધતું જોવા મળેલું છે. તો આ જે વરસાદનું પ્રમાણ વધવાને કારણે આપણા જે પણ પાકોની પદ્ધતિઓ હતી એની ઉપર એક અસર જોવા મળેલી છે. ખાસ કરીને જોઈએ તો ચોમાસાનું જે છેલ્લા 4 થી 5 વર્ષથી જે રૂપ છે કે જે આબોહવા પરિવર્તનને કારણે પણ કહી શકાય કે જે રીતે ફેરફાર થતા આવ્યા છે. એમાં ખાસ કરીને જોઈએ તો જે સિઝન છે એ ચોમાસાની સિઝનમાં વરસાદ પૂરતા પ્રમાણમાં મળવાપાત્ર થાય છે, પરંતુ જે ચોમાસું છે એ લાંબા સમય સુધી ચાલતું રહે છે. ચોમાસું ઓક્ટોબર અને નવેમ્બર ના મહિનાઓમાં પણ માવઠા રૂપે પણ વરસાદ આપે છે. એટલે આપણે કહી શકીએ કે જે ચોમાસાની લંબાઈ છે, જે 4 મહિનાનું ચોમાસું હતું એ હવે 5 મહિનાનું ચોમાસું અથવા તો 6 મહિના સુધી પણ વરસાદ આપને મળવાપાત્ર થયેલો એવા પાછલા વર્ષોના રેકોર્ડમાં જોવા મળેલું છે. તો આને લઈને જે આપણા પરંપરાગત રીતે જે પાકો વાવતા આવ્યા છીએ ખેડૂત મિત્રો, તો જેમાં ખરીફ પાકોનું વાવેતર કરતા આવ્યા છે, જેમાં ખાસ કરીને મગફળી છે, સોયાબીન છે, કપાસ છે. તો આ બધા પાકોને જ્યારે પાછલા દિવસોમાં જ્યારે પાક પરિપક્વ અવસ્થાએ હોય અને ત્યારે વરસાદ જોવા મળે છે તો એક નુકસાનીનો સામનો કરવો પડે છે. તો આ વસ્તુઓ છે તો જે આબોહવા પરિવર્તનને કારણે જે વરસાદની ઋતુઓમાં ફેરફાર થાય છે. તો આગામી વર્ષોમાં પણ એવું કદાચ લાગી રહ્યું છે કે જો આબોહવા પરિવર્તન આને આ રીતે થતું રહ્યું તો આગામી વર્ષોમાં પણ આવી અસરો છે એ ખરીફ પાકો ઉપર જોવા મળશે, જેને લઈ અને ખેડૂતોએ પણ નુકસાનીનો સામનો કરવો પડશે અને ખેતી પણ કરવી મુશ્કેલ આગામી વર્ષોમાં બને એવું દેખાઈ રહેલું છે. તો આને માટે આપણે હવે પરંપરાગત જે પાક પદ્ધતિઓ છે એમાંથી બહાર નીકળી અને આના માટેના જે સારા પાક છે એ ઉગાવવા માટેની એક પહેલ ચાલુ કરવી જોશે કે જેને લઈ અને જે વરસાદની અસર છે એ આપણા પાકોને ન થાય. જેમાં લાંબા ગાળાના પાકો આપણે વાવી શકીએ, સાથે સાથે ટૂંકા ગાળાના પાકો પણ આપણે વાવેતરમાં સમાવેશ કરી શકીએ. તો આવી પદ્ધતિઓ ઉપર આપણે જ્યારે કામ કરશું ત્યારે જે આ અનિયમિત જે ચોમાસું બનતું આવ્યું છે અથવા તો આગામી વર્ષોમાં હજી બનતું આવશે જે આબોહવા પરિવર્તનને કારણે, તો આની સામે આપણે એક પગલાં લઈ શકીએ અને જે ખેતીમાં જે મુશ્કેલીઓ પડે છે એની સામે આપણે સારું વળતર છે એ આપણી પાક પદ્ધતિઓ બદલાવીને આપણે લઈ શકીએ. એવી એક સલાહ અને એક ભલામણ આપણે અહીંથી આપવામાં આવે છે કે આગામી વર્ષોમાં જો આ રીતના ચોમાસું અનિયમિત આપને જોવા મળશે તો ક્યાંક ને ક્યાંક આપણે ફરીથી જે આપણી પરંપરાગત પાક પદ્ધતિઓ છે એમાં બદલાવ કરવાની જરૂર પડશે અને આના માટે પણ આપણે કામ કરવું પડશે.